જય શ્રી કૃષ્ણ મિત્રો, ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય ભક્તજનો, આજે આપણે શ્રાવણ માસના એક અત્યંત પવિત્ર વ્રત એટલે કે વીરપસલી વ્રતની સુંદર, રસપ્રદ અને ચમત્કારિક વ્રત કથા સાંભળવા જઈ રહ્યા છીએ। મિત્રો, શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિનો પવિત્ર મહિનો છે અને આ માસમાં અનેક પ્રકારના વ્રત, પૂજા અને ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવે છે। તેમાં વીરપસલી વ્રતનું પણ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે। પરંપરા પ્રમાણે આ વ્રત શ્રાવણ માસના કોઈપણ રવિવારથી શરૂ કરી શકાય છે અને ત્યાર પછી આવતા રવિવારે તેની પૂર્ણાહુતિ કરવામાં આવે છે। આ વ્રત ખાસ કરીને બહેનો પોતાના ભાઈના સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને દીર્ઘાયુ માટે કરે છે। બહેન પોતાના ભાઈના જમણા હાથે વીરપસલીનો પવિત્ર દોરો બાંધે છે અને ભાઈ પોતાની શક્તિ પ્રમાણે બહેનને ભેટ આપે છે। જ્યારે બહેન પ્રેમથી ભાઈને આશીર્વાદ આપે છે, જો કોઈ બહેનને સગો ભાઈ ન હોય તો તે જેને પોતાનો ધર્મનો ભાઈ માનતી હોય તેના માટે પણ આ વ્રત કરી શકે છે। કહેવાય છે કે વીરપસલી વ્રત માત્ર ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક નથી, પરંતુ તેમાં બહેનની નિસ્વાર્થ લાગણી, ભાઈ પ્રત્યેની મંગલ કામના અને પરિવારના સુખ શાંતિની ભાવના જોડાયેલી છે। તો પ્રિય ભક્તજનો, શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કથા સાંભળજો, કારણ કે કથા આપણને માત્ર ચમત્કારની વાત નથી કહેતી, પરંતુ પ્રેમ, નમ્રતા, સદાચાર અને કર્મના ફળનો પણ સુંદર સંદેશ આપે છે। તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના સાંભળીએ વીરપસલી વ્રતની પવિત્ર અને હૃદયસ્પર્શી કથા। અને તમે પણ ચાહતા હોય કે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય, આ વ્રત કરવાનું, આ કથા સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય અને તમારા ભાઈના જીવનમાં ક્યારેય કોઈ સંકટ આવે નહીં, તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો। તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ। ઘણા વર્ષો પહેલાંની વાત છે। એક ગામમાં એક કણબી પરિવાર રહેતો હતો। આ કણબીના પરિવારમાં 7 દીકરા અને એક દીકરી હતી। સમય જતાં ચારેય દીકરાઓ અને એકમાત્ર દીકરીના લગ્ન થઈ ગયા હતા। 7 ભાઈઓમાં સૌથી નાનો ભાઈ સ્વભાવથી ઘણો માયાળુ, દયાળુ અને સીધો સાધો હતો। તેના મનમાં કોઈના માટે કપટ નહોતું। તે મહેનતુ હતો અને પોતાના પરિવારને સાચા મનથી પ્રેમ કરતો હતો। પરંતુ તેને 6 મોટા ભાઈઓ સ્વભાવથી લોભી, કપટી અને ધૂર્ત હતા। તેમને પૈસા અને સંપત્તિનું ખૂબ જ અભિમાન હતું। 6 મોટા ભાઈઓએ ચાલાકી કરીને પોતાની સંપત્તિ અલગ કરી લીધી હતી અને નાના ભાઈને પણ પરિવારથી અલગ કરી દીધો। નાનો ભાઈ ગરીબ હતો, પરંતુ તેની પાસે સંતોષ હતો। તે ખેતરમાં મજૂરી કરતો અને દિવસભર મહેનત કરીને જે થોડું ઘણું કમાતો તેમાંથી પોતાની વૃદ્ધ માતા, પત્ની અને તેની બહેનનું ગુજરાન ચલાવતો। બહેનના સાસરિયામાં કોઈ કારણસર વારંવાર કંકાશ અને ઝઘડા થતા હોવાથી તે દુઃખી થઈને પિયરમાં આવી ગઈ હતી। તે પોતાના નસીબનો વાંક કાઢતી અને પોતાના નાના ભાઈ તથા માતા સાથે રહેતી હતી। મોટા ભાઈઓ પાસે ઘણું ધન હતું, મોટા ઘરો હતા, અનાજના ભંડાર ભરેલા હતા અને ઘરમાં સુખ સગવડની કોઈ કમી નહોતી, પરંતુ તેઓના હૃદયમાં પ્રેમ નહોતો। બીજી તરફ નાનો ભાઈ ગરીબ હતો, પણ તેનું હૃદય દયાથી ભરેલું હતું। એક દિવસ બહેને વિચાર્યું કે હું પણ કંઈક કામ કરીશ તો મારા નાના ભાઈને મદદ મળશે। તેથી તે પોતાના મોટા ભાઈઓના ઘરે ગઈ અને ભાઈઓને કહ્યું કે ભાઈ, મારે પણ કંઈક કામ કરવું છે, જો તમારા ઘરે કોઈ કામ હોય તો મને આપી દો। પરંતુ મોટા ભાઈઓની વહુએ પોતાની નણંદ માટે કોઈ પ્રેમ નહોતો। પૈસાના અભિમાનથી ભરાયેલી ભાભીઓએ બહેનને તુચ્છ સમજાવતા કહ્યું કે નણંદબા, જો તમારાથી થાય તો અમારા ઢોર ચારવાનું કામ કરી લો। બહેનને તો કામની જરૂર હતી। તેણે જરાય અપમાન માન્યું નહીં અને તરત જ કહ્યું કે હા ભાભી, હું ઢોર ચરાવી લઈશ। બીજા દિવસથી બહેન ઢોર લઈને ગામની બહાર જવા લાગી। આખો દિવસ ગરમી, તડકો અને ધૂળમાં ઢોર ચરાવતી અને સાંજે પાછી આવતી। ભાઈઓ જે કંઈ વધેલું કે ઘટેલું ખાવાનું આપતા તે ઘરે લઈ જતી અને પોતાની માતા તથા નાના ભાઈ સાથે વહેંચીને ખાઈ લેતી। તેના મનમાં પોતાના ભાઈઓ પ્રત્યે કોઈ દ્વેષ નહોતો। તે વિચારતી કે આખરે તેઓ મારા ભાઈ છે, કદાચ એક દિવસ તેમને મારા પર પ્રેમ આવશે। પરંતુ ભગવાને તેના જીવનમાં કંઈક બીજું જ લખ્યું હતું। એક દિવસની વાત છે। બહેન રોજની જેમ ઢોર ચરાવી રહી હતી। ત્યાં નજીકના ગામની કેટલીક છોકરીઓ એક જગ્યાએ ભેગી થઈને કંઈક ધાર્મિક વિધિ કરતી હતી। બહેનને ઉત્સુકતા થઈ। તેણે તેમની પાસે જઈને પ્રેમથી પૂછ્યું કે બહેનો, તમે અહીં શું કરો છો?
અને આ તમારા હાથમાં આ દોરા શા માટે છે? છોકરીઓએ કહ્યું કે આજે વીરપસલીનું વ્રત છે. અમે વીરપસલીના પવિત્ર દોરા લીધા છે. આ દોરો અમે અમારા ભાઈના જમણા હાથે બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું. બહેને આશ્ચર્યથી પૂછ્યું કે બહેનો, આ વ્રત કરવાથી શું ફળ મળે છે? છોકરીઓએ કહ્યું કે બહેન, આ વ્રત ભાઈના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને દીર્ઘાયુ માટે કરવામાં આવે છે. વ્રત કર્યા પછી બહેન પોતાના ભાઈના હાથે પવિત્ર દોરો બાંધે છે અને ભાઈ પોતાની શક્તિ પ્રમાણે બહેનને ભેટ આપે છે. બહેન પ્રેમથી ભાઈને આશીર્વાદ આપે છે કે તેનું આખું વર્ષ સુખ અને શાંતિથી પસાર થાય. આ સાંભળીને બહેનના હૃદયમાં પોતાના ભાઈ માટેનો પ્રેમ જાગી ઉઠ્યો. તેણે ફરી પૂછ્યું કે બહેનો, આ વ્રત કેવી રીતે કરવાનું હોય? છોકરીઓએ તેને સમજાવ્યું કે વીરપસલીના દોરામાં 8 શેરા એટલે કે 8 વળાંકો અને 8 ગાંઠો કરવામાં આવે છે. આ પવિત્ર દોરાને 8 દિવસ સુધી દરરોજ સવાર અને સાંજ ધૂપ આપવાનો હોય છે. ધૂપ આપ્યા પછી જ ભોજન કરવાનું હોય છે. 8 દિવસ પૂરા થયા પછી દોરો ભાઈના કાંડે બાંધવામાં આવે છે અને જે દોરો બાકી રહે તેને પીપળના વૃક્ષ સાથે બાંધી દેવામાં આવે છે. છોકરીઓ બહેન માટે 8 દોરા તૈયાર કરી આપ્યા. તેમણે કહ્યું કે આમાંથી 7 દોરા તમારા 7 ભાઈઓના કાંડે બાંધજે અને 8મો દોરો વ્રત પૂર્ણ થયા પછી પીપળના વૃક્ષને બાંધી દેજે. બહેન તો ખૂબ જ ખુશ થઈ ગઈ. તેણે છોકરીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો અને દોરો લઈને પોતાના ઘરે આવી. તે દિવસથી તેણે ખૂબ જ શ્રદ્ધાથી વ્રત શરૂ કર્યું. દરરોજ સવારે વહેલા ઉઠતી, સ્નાન કરતી, ભગવાનને યાદ કરતી અને વીરપસલીના દોરાને ધૂપ આપતી. સાંજે પણ દોરાને ધૂપ આપીને ભગવાનને પ્રાર્થના કરતી કે હે ભગવાન, મારા ભાઈઓ સુખી રહે, સ્વચ્છ રહે, તેમના જીવનમાં કોઈ દુઃખ ન આવે અને તેમનું આયુષ્ય લાંબુ રહે. મિત્રો, ખાસ વાત એ હતી કે બહેનના મોટા ભાઈઓએ તેની સાથે ભલે ખરાબ વર્તન કર્યું હોય, છતાં બહેનના હૃદયમાં તેમના માટે ખરાબ ભાવ નહોતો. તે તો દરેક ભાઈ માટે ભગવાન પાસે મંગળ કામના કરતી હતી. આમ શ્રદ્ધા અને ભક્તિથી 8 દિવસ પસાર થઈ ગયા. હવે 8મો દિવસ આવ્યો. બહેનના હૃદયમાં ખૂબ આનંદ હતો. આજે તે પોતાના ભાઈઓના કાંડે વીરપસલીનો દોરો બાંધવાની હતી. તેણે દોરા લીધા અને સૌથી પહેલાં મોટા ભાઈના ઘરે પહોંચી. પરંતુ ત્યાં પહોંચતા જ તેની ભાભીઓએ તેના હાથમાં રહેલા દોરા જોઈને તિરસ્કાર કર્યો. તેઓએ કહ્યું કે આ શું લઈને આવી છે? અમારે આવા દોરા નથી બંધાવા. બહેને પ્રેમથી કહ્યું કે ભાભી, આ તો વીરપસલીનું વ્રત છે. ભાઈના સુખ અને દીર્ઘાયુ માટે છે. મને ભાઈના કાંડે દોરો બાંધવા દો. પરંતુ ભાભીઓએ એની વાત સાંભળી નહીં. તેમણે નણંદના હાથમાંથી દોરો ખેંચી લીધો અને ભાઈના કાંડા પરથી પણ દોરો ઉતારી નાખ્યો. બહેનને અપમાનિત કરીને ઘરની બહાર કાઢી મૂકી. બહેનની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેણે કોઈને શાપ આપ્યો નહીં. તે ચૂપચાપ પોતાના નાના ભાઈના ઘરે પાછી આવી. ત્યારે તેનો નાનો ભાઈ ત્યાં હાજર હતો. બહેનની આંખોમાં આંસુ સાથે તેને કહ્યું કે ભાઈ, મેં તારા માટે વીરપસલીનું વ્રત કર્યું છે. જો તને વાંધો ન હોય તો હું તારા કાંડે આ દોરો બાંધી શકું. નાનો ભાઈ પ્રેમથી બોલ્યો કે બહેન, તું મારા માટે આટલું બધું કરે છે, એ જ મારા માટે સૌથી મોટી ભેટ છે. લે, પ્રેમથી દોરો બાંધી લે. બહેને તેના જમણા હાથના કાંડે વીરપસલીનો પવિત્ર દોરો બાંધી દીધો. નાનો ભાઈ ગરીબ હતો. તેની પાસે બહેનને આપવા માટે સોનું, ચાંદી કે મોંઘી ભેટ કંઈ નહોતું. તેણે પોતાના ખેતરમાં વાવવા માટે વાણિયાની દુકાનેથી ઉધાર લીધેલા 1.25 શેર કોદરા બહેનને આપ્યા. સાથે માટીનું એક ઢેફું અને તાંબાનો એક પૈસો આપ્યો. ભાઈએ શરમાઈને કહ્યું કે બહેન, મારી પાસે આ સિવાય કંઈ નથી. કૃપા કરીને આ સ્વીકારી લે. બહેને ભાઈની આ વાત સાંભળી અને પ્રેમથી કહ્યું કે ભાઈ, તું ઓછું કેમ માણે છે? તારા પ્રેમ આગળ તો લાખ રૂપિયા પણ કશાની વિસાહતમાં નથી. આ કોદરા મારા માટે કમોદ સમાન છે. આ માટીનું ઢેફું મારા માટે ગોળ સમાન છે અને તારો આ તાંબાનો પૈસો મારા માટે સોનાના રૂપિયા સમાન છે. ભાઈના પ્રેમથી આપેલી વસ્તુની કિંમત વસ્તુમાં નથી, પરંતુ તેમાં રહેલી લાગણીઓમાં છે. બહેને ભાઈના ઓવારના લીધા અને તેને દીર્ઘાયુ તથા સુખી જીવનના આશીર્વાદ આપ્યા. પરંતુ મિત્રો, બહેન જ્યારે પોતાના ઘરની બહાર નીકળી ત્યારે તેની સામે એક અદ્ભુત ચમત્કાર થયો. આંગણામાં પડેલી એક જૂની ખાટલા પર તેનો પતિ આવીને બેઠો હતો. ઘણા વર્ષોથી પતિએ તેને તેડવા આવવાનું નામ લીધું નહોતું, પરંતુ આજે અચાનક તે પોતાની પત્નીને લેવા આવ્યો હતો. બહેનને આશ્ચર્ય થયું અને તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. માતા પણ ખૂબ ખુશ થઈ, પરંતુ દીકરીને સાસરે મોકલવા માટે
તેમની પાસે કોઈ ભેટ નહોતી. ત્યારે બહેનની માં બહેનની મોટી ભાભીઓ પાસે ગઈ. ભાભીઓએ પોતાના ઉતારેલા જૂના સાલ્લાની એક પોટલી આપી અને કહ્યું કે આ નણદબાને અમારા તરફથી ભેટમાં આપી દેજો. બહેને કંઈ કહ્યું નહીં. માતાએ પોટલી દીકરીને આપી અને દીકરી પોતાના પતિ સાથે સાસરે જવા નીકળી. બંને રસ્તે ચાલતા ચાલતા એક તળાવ પાસે પહોંચ્યા. સવારે ઘરેથી નીકળ્યા હોવાથી તેમણે હજુ સ્નાન કર્યું નહોતું. બહેને પતિને કહ્યું કે ચાલો હું તળાવમાં સ્નાન કરી લઉં. તે તળાવમાં સ્નાન કરવા ગઈ. સ્નાન કર્યા પછી તેણે પતિને કહ્યું કે મારા માટે સાડલો લાવો. પતિએ હસતા પૂછ્યું, કયા રંગનો સાડલો આપું? બહેન આ સાંભળીને વિચારમાં પડી ગઈ. તેને થયું કે ભાભીઓ તો ચિથરા જેવા સાલ્લા આપ્યા હશે, કદાચ મારા પતિ મારી મજાક કરતા હશે. પરંતુ જ્યારે એણે પોટલી ખોલી ત્યારે તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. પોટલીમાં જાત જાતના સુંદર અને કિંમતી સાલ્લા હતા. બહેન તરત સમજી ગઈ કે આ બધું વીરપસલી વ્રતનો પ્રભાવ છે. ત્યારબાદ તેણે પોતાના નાના ભાઈએ આપેલી વસ્તુ યાદ કરી. તેણે તાંબાનો પૈસો જોયો તો તે સોનાની મોહરમાં બદલાઈ ગયો હતો. માટીનું ઢેફું જોયું તો તે ગોળ બની ગયો હતો અને કોદરા જોયા તો તે ઉત્તમ કમોદના અનાજમાં બદલાઈ ગયા હતા. બહેનની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેણે ભગવાનને હાથ જોડીને કહ્યું કે ભગવાન, મારા ગરીબ ભાઈએ પ્રેમથી જે આપ્યું હતું તેને તમે આટલું મોટું બનાવી દીધું. સાચે જ ભક્તિ અને પ્રેમ ક્યારેય વ્યર્થ જતા નથી. તેણે પતિને સોનાની મોહર આપી અને કહ્યું કે તમે ગામમાં જાઓ અને આપણા માટે જરૂરી સામાન, અનાજ અને ભોજન લઈને આવો. પતિ ગામમાં જવા નીકળ્યો અને બહેન તળાવના કિનારે બેસીને ભગવાનનું સ્મરણ કરવા લાગી. થોડી જ વારમાં ત્યાં ફરી એક અદ્ભુત ચમત્કાર થયો. તળાવના કિનારે જ્યાં કંઈ નહોતું ત્યાં એક સુંદર અને ભવ્ય મહેલ ઊભો થઈ ગયો. મહેલ એટલો સુંદર હતો કે તેની કલ્પના પણ કોઈએ કરી ન હોય. મહેલના ઊંચા માળ, સુંદર બારીઓ અને અદ્ભુત શણગાર જોઈને બહેનને વિશ્વાસ જ ન આવ્યો. તે મહેલના ત્રીજા માળે ગઈ અને સુંદર વસ્ત્રો પહેરીને બારી પાસે ઊભી રહી. થોડા સમય પછી તેનો પતિ પાછો આવ્યો. તળાવના કિનારે આટલો મોટો મહેલ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે વિચાર્યું, અહીં તો પહેલાં કંઈ જ નહોતું. આટલું ભવ્ય મકાન અચાનક ક્યાંથી આવ્યું? એટલામાં ત્રીજા માળની બારીમાંથી તેની પત્નીએ તેને અવાજ આપ્યો કે સ્વામી, અહીં આવો, ડરશો નહીં. આ બધો મારા વીરપસલી વ્રતનો પ્રભાવ છે. પતિ મહેલમાં આવ્યો. બહેને તેને સમગ્ર વાત જણાવી કે કેવી રીતે તેણે ભાઈઓ માટે વ્રત કર્યું, કેવી રીતે નાના ભાઈએ પ્રેમથી માત્ર કોદરા, માટીનું ઢેફું અને તાંબાનો પૈસો આપ્યો અને કેવી રીતે ભગવાને તે નાનકડી ભેટને અખૂટ સંપત્તિમાં ફેરવી દીધી. પછી બહેન રસોઈ બનાવવાનું શરૂ કર્યું. તેણે ચૂલો બનાવવા માટે જમીન ખોદવાનું શરૂ કર્યું. પરંતુ જ્યાં જ્યાં તે જમીન ખોદે ત્યાં ત્યાં સોનાની મોહરો નીકળવા લાગી. બહેન આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે હાથ જોડીને ધરતી માતાને પ્રાર્થના કરી કે હે ધરતી માતા, હવે ખમૈયા કરો, મને સોનાની જરૂર નથી. મારે તો રસોઈ બનાવવા માટે માત્ર એક નાનો ચૂલો જોઈએ છે. અંતે એક જગ્યાએથી માટી નીકળી અને ત્યાં તેણે ચૂલો બનાવીને ભોજન તૈયાર કર્યું. ત્યારબાદ વર અને વહુ સુખેથી રહેવા લાગ્યા. ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી. પરંતુ બહેન પોતાના ભાઈઓને ભૂલી નહોતી. તેના મનમાં હજુ પણ પોતાના ભાઈઓ માટે પ્રેમ હતો. સમય પસાર થતો ગયો. એક દિવસ અચાનક બહેનના પિયરના ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. ખેતરોમાં પાક ન થયો, લોકો પાસે અનાજ ન રહ્યું અને રોજગારીની પણ તકલીફો ઊભી થઈ ગઈ. બહેનના 6 મોટા ભાઈઓ ખૂબ મુશ્કેલીમાં આવી ગયા. જે ભાઈઓ ક્યારેક પૈસાના અભિમાનમાં નાની બહેનને ઓળખતા નહોતા, આજે તેઓ મજૂરીની શોધમાં ગામ છોડીને નીકળ્યા. તેમની સાથે તેમની પત્નીઓ પણ હતી. તેઓ રસ્તે ચાલતા ચાલતા એક ભવ્ય મકાન પાસે પહોંચ્યા. દૂરથી જ મકાન જોઈને તેમને આશા થઈ કે કદાચ અહીં કામ મળશે અને 2 ટંકનું ભોજન પણ મળી રહેશે. ત્રીજા માળની બારીમાં ઊભેલી બહેને પોતાના ભાઈઓ અને ભાભીઓને તરત જ ઓળખી લીધા. પરંતુ તેણે તરત જ પોતાનું ઓળખાણ આપ્યું નહીં. તેણે 6 મોટા ભાઈઓ અને તેમની પત્નીઓને બાગમાં સતત મજૂરીની કામ સોંપ્યું. તેઓ દિવસભર જમીન ખોદતા, પરસેવો પાડતા અને થાકી જતા. સાંજે તેમને મજૂરીના બદલામાં ભોજન મળતું. બીજી તરફ બહેને પોતાના નાના ભાઈ, તેની પત્ની અને માતાને પોતાના ઘરે પ્રેમથી રાખ્યા. તેમને કોઈ મજૂરી કરવાની જરૂર નહોતી. તેઓ આરામથી રહેતા, જમતા અને સુખી રહેતા. આ જોઈને મોટા ભાઈઓને ઈર્ષ્યા થવા લાગી. તેઓ વિચારવા લાગ્યા કે અમારું નસીબ જ ખરાબ છે. અમે આખી જિંદગી પૈસા કમાયા છતાં આજે મજૂરી કરવી પડે છે અને આ નાનો ભાઈ
કોઈ કામ કર્યા વગર આરામથી રહે છે, પરંતુ તેમને ખબર નહોતી કે કર્મનું ફળ અને પ્રેમની કિંમત શું હોય છે. એક દિવસ બહેનને નક્કી કર્યું કે હવે હું મારા ભાઈઓને સત્ય જણાવીશ. તેને બધા ભાઈઓ, ભાભીઓ, માતા અને નાના ભાઈ ભોજાઈને પોતાના ઘરે જમવા માટે બોલાવ્યા. ઘરમાં સુંદર રીતે ભોજન તૈયાર કરવામાં આવ્યું. બહેને મોટા ભાઈઓની થાળીમાં સોનાના લાડુ પીરસ્યા, તેમની પત્નીઓની થાળીમાં ચાંદીના લાડુ પીરસ્યા અને વાડકામાં ખારી રાબ પીરસી. બીજી તરફ માતાને અને નાના ભાઈ અને તેની પત્નીની થાળીમાં પ્રેમથી ચૂરમાના લાડુ, દાળ, શાક અને ફરસાણ પીરસવામાં આવ્યા. નાના ભાઈ અને તેની પત્ની તથા માતાએ પ્રેમથી ભોજન કરવા લાગ્યા. દાળ શાક સાથે લાડુ ખાવા લાગ્યા, પરંતુ મોટા ભાઈઓ અને ભાભીઓ સોનાના અને ચાંદીના લાડુ જોઈને એકબીજાના મોઢા સામે જોવા લાગ્યા. તેઓને સમજાતું નહોતું કે આ કેવી રીતે ખાવું. અંતે એક ભાઈએ કહ્યું કે આ સોનાના લાડુ તો ખાઈ શકાય એવા નથી, અને આ રાબ તો કેટલી ખારી છે. ત્યારે બહેને કહ્યું કે ભાઈ, તમે મને હજુ સુધી ઓળખી નથી. બધા ભાઈઓ આશ્ચર્યથી તેની સામે જોવા લાગ્યા. બહેને કહ્યું કે હું તમારી એકની એક બહેન છું. જ્યારે તમારી પાસે ઘણું ધન હતું ત્યારે હું તમને ખારી રાબ જેવી લાગતી હતી. ત્યારે તમને તમારી બહેન જીવે છે કે મરે છે એ જોવાની પણ ફુરસદ નહોતી. જ્યારે હું કામ માંગવા તમારી પાસે આવી ત્યારે તમે મને ઢોર ચારવાનું કામ આપ્યું, અને જ્યારે મેં વીરપસરીનો દોરો બાંધવા માંગ્યો ત્યારે મારી સાથે અપમાનજનક વર્તન કર્યું. પરંતુ મારા નાના ભાઈએ ગરીબ હોવા છતાં પોતાના હૃદયથી મને પ્રેમ આપ્યો. તેણે મને 1.25 શેર કોદરા, માટીનું ઢેફું અને તાંબાનો પૈસો આપ્યો. મારા માટે એ ભેટ લાખો રૂપિયાથી પણ વધારે કિંમતી હતી, અને વીરપસલી વ્રતના પ્રતાપે જ નાનકડી ભેટ અખૂટ સંપત્તિમાં ફેરવાઈ ગઈ. આ સાંભળીને 6 મોટા ભાઈઓના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેમણે પોતાની ભૂલ સમજાઈ. તેમની આંખોમાં શરમ આવી ગઈ. ભાભીઓ પણ માથું નીચું કરીને ચૂપચાપ બેસી રહી. મોટા ભાઈઓએ બહેનના પગે પડીને કહ્યું કે બહેન, અમને માફ કરી દે. અમને અમારા ધનનો ખૂબ અભિમાન હતો. અમે તારા પ્રેમની કિંમત સમજી નહોતી. આજે સમજાયું કે સાચું ધન પૈસામાં નહીં, પરંતુ પ્રેમ અને સારા હૃદયમાં હોય છે. બહેનનું હૃદય તો પહેલેથી જ વિશાળ હતું. તેણે પોતાના ભાઈઓને માફ કરી દીધા અને કહ્યું કે ભાઈ, ભૂતકાળની વાત ભૂલી જાઓ. હવે આપણે સૌ પ્રેમથી અને સંપીને રહીશું. ગરીબ માણસ પ્રેમથી એક મુઠ્ઠી અનાજ આપે તો તે પણ ભગવાન માટે અમૂલ્ય બની શકે છે. અને કોઈ વ્યક્તિ અહંકારથી લાખો રૂપિયા આપે તો તેની ભાવના નિષ્ફળ બની શકે છે. તેથી જીવનમાં ક્યારેય પોતાના પૈસાનો, સંપત્તિનો કે સત્તાનો અહંકાર ન કરવો જોઈએ. ભાઈ બહેનનો સંબંધ પ્રેમ, વિશ્વાસ અને લાગણીથી ભરેલો સંબંધ છે. બહેન પોતાના ભાઈ માટે ભગવાન પાસે મંગળ કામના કરે અને ભાઈ પોતાની બહેનના સન્માન અને સુખની જવાબદારી સમજે તો પરિવાર વધુ મજબૂત બને છે. પ્રિય બહેનો, જો તમે શ્રદ્ધાથી વીરપસલીનું વ્રત કરો છો તો તમારા ભાઈના સુખ, આરોગ્ય, શાંતિ અને દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરજો. અને પ્રિય ભાઈઓ, બહેન તરફથી મળેલી ભેટ કે દોરાની કિંમત ક્યારેય નાની ન સમજતા, કારણ કે તેમાં બહેનનો પ્રેમ અને આશીર્વાદ છુપાયેલો હોય છે. અંતમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે જેમ વીરપસલી વ્રતના પ્રતાપથી આ બહેનનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાયું, તેમ જે કોઈ બહેન શ્રદ્ધાથી આ વ્રત કરે તેના ભાઈના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય, સમૃદ્ધિ અને દીર્ઘાયુ રહે. દરેક ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ અખંડ રહે. બહેનના બધા સભ્યો હંમેશા સંપીને રહે અને કોઈના ઘરમાં દુઃખ, અશાંતિ કે કલેશ ન રહે. હે ભગવાન, અમારા મનમાંથી અહંકાર અને કપટ દૂર કરો. અમને પ્રેમ, દયા, નમ્રતા અને સદભાવના આપો. અમારા પરિવાર ઉપર તમારી કૃપા સદા વરસતી રહે અને અમારા ભાઈ બહેનના પવિત્ર સંબંધોમાં હંમેશા પ્રેમ અને વિશ્વાસ જળવાઈ રહે. વીરપસલી વ્રત જેમ આ બહેનને ફળ્યું તેમ વ્રત કરનાર દરેક બહેનને ફળે. આ પવિત્ર કથા સાંભળનાર અને વાંચનાર સૌને તેનું શુભ ફળ પ્રાપ્ત થાય અને સૌના ભાઈઓ સુખી, સ્વચ્છ અને દીર્ઘાયુ બને એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જો મિત્રો, તમે પણ વીરપસલીનું વ્રત કરો છો અથવા તમારા ભાઈના સુખ અને દીર્ઘાયુ માટે આ કથા સાંભળી રહ્યા છો તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા હર હર મહાદેવ લખજો. આ પવિત્ર કથા તમારા પરિવારની બીજી બહેનો અને ભાઈઓ સુધી પણ જરૂર પહોંચાડજો, જેથી તેઓ પણ આ સુંદર વ્રતની પરંપરા અને તેની ભાવનાને જાણી શકે. જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય
તો અત્યારે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી આવનારી શ્રાવણ માસની વ્રત કથાઓ, એકાદશી કથાઓ, પુરાણોની કથાઓ અને સનાતન ધર્મ સાથે જોડાયેલી આવી ભક્તિમય વિડીયો સૌથી પહેલાં આપ સુધી પહોંચી શકે. તો મિત્રો, આ હતી શ્રાવણ માસની પવિત્ર વીરપસલીની વ્રત કથા. ભગવાન શિવ, શ્રી કૃષ્ણ અને શ્રી હરિ વિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર ઉપર સદા બની રહે. તમારા ભાઈઓ સુખી અને દીર્ઘાયુ બને અને દરેક ભાઈ બહેનનો પ્રેમ જીવન પર અખંડ રહે, એવી પ્રાર્થના સાથે બોલો વીરપસલી માતાની જય, બોલો ભગવાન શિવ શંકરની જય, બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.